તણી કથે ઇતિહાસ મજબૂત કરણી એવી હાથલાની ધીંગી ધરતીમાં દેવભૂમિ છે આ દ્વારકા દેવભૂમિ, એમાંય દેવભૂમિ હાથલા અને એમાંય સનાતન ધર્મમાં આપણી સનાતન પરંપરામાં શનિદેવનું બહુ મહાત્મય છે, જેની જનેતાએ મા છાયાએ મહાદેવની ઉપાસના કરી હોય એ શનિ જયંતી જન્મભૂમિ શનિદેવની સમગ્ર ભારત વર્ષમાં બરડાની ધરતીમાં એક બાજુ રત્નાકર સાગર હિલોળા કરે, એક બાજુ દાદો સોમેશ્વર બેઠો છે, એક બાજુ દ્વારકાધીશ, આ આખો પટ્ટો અહીંયા ઘુમલી આ બધી આ ધરતી છે। આ ધરતીના કોઈ પાણાને કોઈ પૂછે ને કે તું આમ ઊંચો થઈને ઊંચી છાતી રાખીને કેમ પડ્યો છો, તો પાણો પણ એમ કે થોડીક વાર મારી પાસે ઊભી જા ને તો ઇતિહાસની બલિદાન અને ત્યાગની એકાદી વાર્તા સંભળાવો એવી આ ધરતી છે। એ ધરતીમાં આજની રઢિયાળી રાત, આજનો આ પ્રોગ્રામ, એ પ્રોગ્રામ ખાસ કરીને પ્રવાસન વિભાગ, ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર, દેવભૂમિ દ્વારકા આખું વહીવટી તંત્ર અને એવા જ અમારા હમણાં જ અમારે ચર્ચા થતી હતી ને ગયે વખતે મેં કીધેલું કે આજથી લગભગ 27-28 વર્ષ પહેલા 98માં મૂળમાં આવ્યા ને શમશાનની ગામે શમશાનની સાપરી દેખાડવા માટે લઈ ગયા, તો એમણે કીધું કે ભાઈ સાપરીમાં હું જોઉં, તો કે હાલો તો ખરા તમે હારી બનાવી દીધી છે એમ કરતા કરતા આમ બાવળિયા